પછી બાપુએ બાબા સાહેબ થોડી ઘણી વાતો બાંધછોડ કરી અને બાપુએ પછી ઉપવાસ છોડ્યો, પણ મહાત્મા ગાંધી અત્યારે ઠીક નથી કર્યું. તો હું કહું છું ને આખા દેશને ખબર છે. આખરમાં જે સમાજ માટે બાબા લડ્યા, એ સમાજ જ્યારે સામે થઈ, એ સમાજ જ્યારે એમનું વેલ્યુ ન કર્યું, એ સમાજ જ્યારે એમને માન સન્માન ન આપ્યો, આ નાની જાતિ જેને પછાત જાતિ આપણે કહીએ, જેમના માટે બાબાએ સંઘર્ષ કર્યું, ત્યારે આખરમાં બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. મુસલમાન ઇસ્લામ ધર્મના લોકો પણ બાબા સાહેબ, જ્યારે બાબા સાહેબે વિચાર કર્યું કે મને ધર્મ બદલવો છે, બાબા સાહેબે કીધું કે હું હિન્દુ ધર્મ સમાજમાં જન્મ્યો છું, પણ હિન્દુ સમાજમાં હિન્દુ થઈને મરીશ નહીં. એટલે બાબાએ ધર્મ બદલવાનું વાત કરી. ત્યારે મુસલમાન લોકોએ, ઇસ્લામ ધર્મના લોકોએ કીધું બાબા અમે આમ કરશું, તેમ કરશું, આમ કરી દેશું, આ વ્યવસ્થાથી. બાબાએ ના પાડી. ઈસાઈ લોકો આવ્યા, શીખ આવ્યા, બધા ધર્મોના મોટા મોટા લોકો, બાબા ના માની વાત કોઈ. આખર બૌદ્ધ ધર્મ જેમાં ઇન્સાનિયત જ, ફક્ત ઇન્સાન જ એ જેમાં છે મહત્વતા, માનવતા, બાબાએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો. પછી હજારો લોકો અને બાબાએ બૌદ્ધ ધર્મમાં લીધા અને આખરમાં બાબા 1956 6 ડિસેમ્બરના પરિનિર્વાણ થયા. એ ઘણું બધું ઇતિહાસ તો મારા બાબા સાહેબનું છે. આ તો આજના દિવસે આપણે મેં પરિચય, બાબા સાહેબનું જીવન પરિચય માટે વાત કરી. એટલા માટે તો બાબા સાહેબને આખર પછી જીવિત હતા, હયાત હતા, ત્યારે કોઈ પણ બાબાને એવોર્ડ નહીં. 1990માં જ્યારે મેં અહીંયા અમારા કિડાણામાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર નગર 100મી શતાબ્દી વર્ષ જ્યારે ઉજવણી કરી નગર વસાયો, એ સમયે 1990માં આ ભારતની સરકાર 1990માં ભારત રત્નનો એવોર્ડ આપ્યો છે. એ જે તેવા 1990 બાબાને ગુજરી ગયા ને કેટલા વર્ષો થયા પછી, નિર્વાણ થયા પછી, એ જે હોય તે આખર ભારત રત્ન મારા બાબા કહેવાના. પછી એ કયા કહેવાના ને શું કહેવાના, કઈ રીતે તે ફરી સાંભળો ફરી. એ બંધારણ વાળો બાબો કાયદા વાળો,